અરવલ્લીની શાંત પહાડીઓ વચ્ચે વસેલું એક એવું મંદિર જ્યાં લોકો ભગવાનને જોવા નથી જતા પરંતુ અનુભવ કરવા જાય છે. આ છે અંબાજી મંદિર, ગુજરાતનું એક પવિત્ર અને રહસ્યમય શક્તિપીઠ. શું તમને ખબર છે, આ મંદિરમાં માતાજીની મૂર્તિ જ નથી, છતાં પણ અહીં દર વર્ષે લાખો ભક્તો શ્રદ્ધાથી આવે છે. અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. રાજસ્થાનની સીમા નજીક અરવલ્લી પર્વતમાળાની ગોદમાં વસેલું આ મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંથી એક ગણાય છે. પૌરાણિક કથાઓ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં અપમાન થતાં માતા સતી અગ્નિકુંડમાં સમાઈ ગયા. ભગવાન શિવ શોકમાં સતીના દેહને લઈને આકાશમાં વિહાર કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના દેહના ભાગો પૃથ્વી પર વિખેર્યા. માનવામાં આવે છે કે અંબાજી ખાતે માતા સતીનું હૃદય પડ્યું હતું, એટલે આ સ્થાન અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. અંબાજી મંદિરની સૌથી અનોખી અને રહસ્યમય વાત એ છે કે અહીં માતા અંબાની કોઈ મૂર્તિ નથી. અહીં પૂજાય છે પવિત્ર શ્રીયંત્ર, જે ચાંદીના કવરમાં સ્થાપિત છે. ભક્તો અહીં આંખ બંધ કરીને ધ્યાન સાથે દર્શન કરે છે, કારણ કે માનવામાં આવે છે કે શક્તિ આંખોથી નહીં પરંતુ મનથી અનુભવી શકાય છે. દર વર્ષે ભાદરવી પૂનમ અને નવરાત્રિ દરમિયાન લાખો ભક્તો અંબાજી માતાના દર્શન માટે આવે છે. ઘણા ભક્તો તો પગપાળા યાત્રા કરીને જય અંબે માના નાદ સાથે મંદિર સુધી પહોંચે છે. આ દિવસોમાં આખું અંબાજી ગામ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી ઝળહળી ઉઠે છે. અંબાજી માત્ર એક મંદિર નથી, એ એક આધ્યાત્મિક અનુભવ છે. અહીં આવનાર ભક્તો કહે છે કે દર્શન બાદ મન શાંત થઈ જાય છે અને જીવનમાં નવી શક્તિ મળે છે. અહીંની હવા, મંત્રોચ્ચાર અને શ્રદ્ધા એક અલગ જ ઊર્જાનો અનુભવ કરાવે છે. અંબાજી મંદિર આપણને શીખવે છે કે ઈશ્વર માત્ર દેખાવમાં નથી પરંતુ વિશ્વાસમાં છે. જો તમને ક્યારેય મોકો મળે તો અંબાજી જરૂર જજો, માત્ર જોવા નહીં પરંતુ અનુભવ કરવા. જય અંબે માં.